નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। બેંક ઓફ બરોડા દ્વારા જે છે એ ઓફિસ આસિસ્ટન્ટની અંદર બહુ બધી ભરતી થવા જઈ રહી છે। તો આજે આપણે વિડીયોમાં આની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। અને આની અંદર પે સ્કેલ જે છે એ 22,000થી લઈને શરૂ થવાનું છે। અને આની અંદર જે છે ધોરણ 10 પાસથી લઈને તમામ ઉમેદવારો માટે અલગ અલગ પોઝિશનો જે છે એ અવેલેબલ છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। બેંક ઓફ બરોડા દ્વારા ઓફિસ આસિસ્ટન્ટની અંદર જે છે જગ્યાઓની વેકેન્સી બહાર પાડી દેવામાં આવી છે। અને આની નોટિફિકેશન જે છે 3/5/2025ના રોજ જે છે બહાર પાડી દેવામાં આવી છે। લાસ્ટ ડેટ ફોર સબમિશન ઓફ એપ્લિકેશન એન્ડ પેમેન્ટ ફીસ જે છે 23/5/2025 છે। ત્યાં સુધીમાં તમારે આ બધી જ પ્રોસેસ અંદર જે આવે એ પૂરી કરી દેવાની રહે છે। ત્યારબાદ તમે અહીંયા સ્ટેટ વાઇઝ જે છે એ જગ્યાઓ જોઈ શકો છો કે કેટલી જગ્યાઓ જે છે અવેલેબલ છે। તો અહીંયા આંધ્રપ્રદેશ છે, તો આપણે સૌથી પહેલાં જે છે ગુજરાતની જે છે વેકેન્સી જોઈ લઈએ તો અહીંયા 80 જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે। એમાં SC, ST, OBC, EWS, UR, PWDની અંદર પણ વેકેન્સીસ અવેલેબલ છે। તો ટોટલ આમ 80 વેકેન્સીસ જે છે ગુજરાતની અંદર અવેલેબલ છે। એમ એની સાથે સાથે બીજી બધી જગ્યાઓ પર પણ અવેલેબલ છે, પરંતુ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે સૌથી વધારે વેકેન્સીસ જે છે એ અવેલેબલ છે। ત્યારબાદ એમણે અહીંયા બીજી ઇન્ફોર્મેશન આપેલી છે કે ડિટેલ્સ ઓફ પોઝિશન્સ એન્ડ એલિજિબિલિટી ક્રાઇટેરિયા એઝ ઓન 1 મે 2025। એલિજિબિલિટી ક્રાઇટેરિયા મતલબ તમારે કેટલી એલિજિબિલિટી, તમારું એજ્યુકેશન શું હોવી જોઈએ, તમારે એજ કેટલી હોવી જોઈએ, એ તમામ માહિતી આની અંદર જે છે તમારે ફિલ કરવાની રહે છે। જો તમારી એજ હોય, એજ્યુકેશન હોય તો જ તમે આની અંદર જે છે એપ્લાય કરી શકો છો। ઓફિસ આસિસ્ટન્ટની અંદર જે છે નંબર ઓફ વેકેન્સીઝ જે છે 500 છે। અને એજ ઇન યર્સ જે છે એ મિનિમમ 18 હોવા જોઈએ અને મેક્સિમમ તમે 26 યરના હોવા જોઈએ। આની અંદર અમુક કેટેગરીના જે હોય એમને રિલેક્સેશન પણ આપવામાં આવે છે। મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે એ પાસ્ડ ધ 10th સ્ટાન્ડર્ડ SSC તમે પાસ કરેલી હોવી જોઈએ। પ્રોફિશિયન્ટ ઇન લોકલ લેંગ્વેજ ઓફ ધ સ્ટેટ યુનિયન ટેરેટરીઝ મીન્સ તમે જે સ્ટેટની અંદર અપ્લાય કરી રહ્યા છો, ધારો કે ગુજરાતમાં અપ્લાય કરી રહ્યા છો તો તમને ગુજરાતી જે છે પરફેક્ટ રીતે આની અંદર આવડવી હોવી જોઈએ। તો રીડ, રાઇટ એન્ડ સ્પીક ઇન લોકલ લેંગ્વેજ ઓફ ધ સ્ટેટ, તમારે જે છે લોકલ લેંગ્વેજ ગુજરાતી વાંચતા, લખતા અને બોલતા આવડતી હોવી જોઈએ। ત્યારબાદ જે છે રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ અહીંયા આપેલી છે। રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ જે છે ઓફિસ આસિસ્ટન્ટની રહેશે ઓલ ધ નોર્મલ એન્ડ રૂટીન ડ્યુટીઝ ઓફ ધ સબઓર્ડિનેટ સ્ટાફ કેડરે એન્ડ ફોર પરફોર્મન્સ ઓફ વિચ નો સ્પેશિયલ પે શેલ બી પેએબલ। તમારે બધી રિસ્પોન્સિબિલિટી જે છે કરવાની રહે છે। આની અંદર કોઈ સ્પેશિયલ તમને નહીં પ્રોવાઈડ કરવામાં આવે, પરંતુ જે સેલરી જે છે એની અંદર આ બધી ડ્યુટી તમારે આવી જશે। એની અધર વર્ક અસાઇન ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ એઝ પર ધ બાયપાર્ટલ સ્ટેટમેન્ટ અમેન્ડેડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ। ત્યારબાદ અહીંયા સ્કેલ ઓફ પે જે છે એ આપેલો છે। અહીંયા અલગ અલગ સેલરી તમારું ઇન્ક્રીમેન્ટનું પે સ્કેલ પણ અહીંયા આપેલો છે। ત્યારબાદ જે છે એલિજિબિલિટી કેટલી હોવી જોઈએ, તો એલિજિબિલિટી અંદર નેશનાલિટી, સિટીઝનશીપ જે છે એ ઇન્ડિયાની હોવી જોઈએ અથવા નેપાળની હોવી જોઈએ, ભૂતાનની હોવી જોઈએ, ટાઇબેટિયન હોવી જોઈએ। અમુક નેશનાલિટી એન્ડ સિટીઝનશીપની આની અંદર એલિજિબિલિટી આપવામાં આવી છે। ત્યારબાદ જે છે એજ જે છે એઝ ઓન 1 મે 2025 જે છે મિનિમમ 18 યર હોવી જોઈએ અને મેક્સિમમ 26 યર જે છે એ હોવી જોઈએ। અ કેન્ડિડેટ મસ્ટ હેવ બીન બોર્ન નોટ અર્લિયર દેન 1 મે 1999 એન્ડ નોટ લેટર દેન 1 મે 2007। આ તમે આના પહેલાં તમારી બર્થ ડેટ ના હોવી જોઈએ અને આને પછી તમારી બર્થ ડેટ ના હોવી જોઈએ। આ વચ્ચેના જે તમામ કેન્ડિડેટ જે છે એ અંદર અપ્લાય કરી શકે છે। ત્યારબાદ રિલેક્સેશન ઓફ અપર એજ લિમિટ, તો આની અંદર અમુક અપર એજ લિમિટની અંદર રિલેક્સેશન આપવામાં આવ્યું છે કે સ્કેડ્યુલ કાસ્ટ હોય, SC ST વાળા જે છે એમને 5 યરનું રિલેક્સેશન આપવામાં આવ્યું છે। મીન્સ 26 વર્ષ નહીં, પરંતુ આની અંદર 31 વર્ષ સુધી તમે અપ્લાય કરી શકો છો જો તમે SC ST થી બિલોંગ કરો છો તો। અધર બેકવર્ડ ક્લાસીસ જે હોય એમના માટે 3 યરનું રિલેક્સેશન આપવામાં આવ્યું છે, મતલબ તમે 29 વર્ષ સુધી અંદર અપ્લાય કરી શકો છો। પર્સન્સ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ એન્ડ ડિફાઇન્ડ અંડર ધ રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016, તો આની અંદર 10 યરનું રિલેક્સેશન આપવામાં આવ્યું છે। મીન્સ તમે 26ના બદલે 36 વર્ષ સુધી અંદર અપ્લાય કરી શકો છો। ત્યારબાદ એક્સ સર્વિસમેન હોય, ડિસેબલ એક્સ સર્વિસમેન હોય તો એકચ્યુઅલ પીરિયડ ઓફ સર્વિસ રેન્ડર્ડ ઇન ધ ડિફેન્સ ફોર્સ પ્લસ 3 યર્સ 8 years ફોર ડિસેબિલિટી એક્સ સર્વિસમેન બિલોંગિંગ SC ST, આની અંદર અલગ અલગ એલિજિબિલિટી આપેલી છે। ત્યારબાદ વિડો હોય, ડિવોર્સ્ડ વુમન હોય એન્ડ વુમન જ્યુડિશિયલી સેપરેટેડ હુ હેવ નોટ રીમેરિડ હોય
તો એમને પણ 35 years ફોર જનરલ, EWS 38 years ફોર OBC એન્ડ 40 years ઓફ SC/ST કેન્ડિડેટ. તો આ પ્રમાણે એમને રિલેક્સેશન્સ આપવામાં આવ્યું છે. પછી એ રિઝર્વેશનની વાત કરી છે કે કોને ચાન્સીસ આપવામાં આવશે, એ બધી જ એમની ઇન્ફોર્મેશન જે છે આપેલી છે. અને આ તમે PDF જે છે એની ઓનલાઈન જે વેબસાઇટ જે છે BOBની કેરિયરની, ત્યાં જઈને પણ જોઈ શકો છો. અહીંયા એમને બધી ડિટેલમાં ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે અને તમે આ પ્રમાણે જે છે એ આની અંદર જોઈ અને ફોર્મ જે છે ફિલ કરી શકો છો. ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન આપી છે, જેની આપણે વાત કરી કે SSC જે છે એ મિનિમમ છે. ત્યારબાદ ક્રેડિટ હિસ્ટ્રી આપેલી છે. ત્યારબાદ એપ્લિકેશન ફીસ કેટલી પે કરવાની રહે છે, તો જે 600 રૂપિયા જે છે એ એપ્લિકેબલ ટેક્સીસ પ્લસ પેમેન્ટ ગેટવે ચાર્જીસ ઓફ જનરલ, EWS એન્ડ OBC કેન્ડિડેટ. આ ત્રણમાં જે કેન્ડિડેટ હોય એમને 600 રૂપિયા ફી થવાની છે, પ્લસ એપ્લિકેબલ ટેક્સીસ થવાના છે, પેમેન્ટ ગેટવે ચાર્જીસ જે પણ તમે UPI યુઝ કરો છો અથવા ગૂગલ પે, પેટીએમ જે યુઝ કરો છો એના જે ચાર્જીસ હોય એ પણ આપવાના થાય છે. ત્યારબાદ 100 રૂપિયા છે. 100 રૂપિયા કોના માટે રહેવાના છે, તો SC, ST, PWBD, EXS, DIXS એન્ડ વુમન કેન્ડિડેટ્સ જે હોય એમના માટે 100 રૂપિયા ચાર્જીસ જે છે એ રહેવાના છે. ત્યારબાદ પ્રી એક્ઝામિનેશન, રિક્રુટમેન્ટ, ટ્રેનિંગ બધી જ એમને ઇન્ફોર્મેશન આપેલી છે. ત્યારબાદ સ્ટ્રક્ચર ઓફ ઓનલાઈન ટેસ્ટ, તો ઓનલાઈન ટેસ્ટ તમારે કેટલા માર્ક્સનો રહેવાનો છે અને કઈ રીતે આપવાનો રહે છે, તો નોલેજ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ, જનરલ અવેરનેસ, એલિમિનેટરી, એરિથમેટિક, સાયકોમેટ્રિક ટેસ્ટ, રીઝનિંગ. તો આ બધા તમે જોઈ શકો 25 ક્વેશ્ચન્સ રહેવાની છે, એટલે 25% જે છે એ વેટેજ રહેવાનું છે. અને તમને સાથે સાથે લોકલ લેંગ્વેજ પણ જે છે એ આવડતી હોવી જોઈએ. ત્યારબાદ મીડિયમ ઓફ એક્ઝામિનેશન જે છે, તો કયા સ્ટેટમાં કઈ લેંગ્વેજમાં એક્ઝામ અવેલેબલ છે, તો આ ગુજરાતમાં તમે જોઈ શકો છો ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી એ ત્રણેય લેંગ્વેજ જે છે અવેલેબલ છે. અને લોકલ લેંગ્વેજ જે છે તમારી ગુજરાતી અંદર રહે છે. તો તમારે આ પ્રમાણે જે છે પ્રિપેરેશન કરવાની રહે છે. અહીંયા ડિટેલમાં એમને બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે, પરંતુ આપણે જે મેઇન ડિટેલ્સ હતી એના વિશે વાત કરી લીધી છે. અને BOBની અંદર જે છે ગુજરાતમાં પણ વેકેન્સીઝ અવેલેબલ છે, તો જે આને માટે અપ્લાય કરવા માગતા હોય એ ચોક્કસ જે છે BOBની વેબસાઇટ વિઝિટ કરી અને આની તમામ માહિતી જે છે એ લઈ શકે છે. આની અંદર અપ્લાય કઈ રીતે કરવાનું એની પણ અહીંયા એમને ગાઈડલાઇન્સ આપેલી છે, તો તમે ગાઈડલાઇન્સ ચેક કરી અને આની રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ફિલ કરશો તો ચોક્કસપણે તમારું ફોર્મ જે છે એ એક્ઝેક્ટલી ફિલ થશે. અને જો તમને ના ફાવે તો તમે બીજા જોડે ફિલ કરાવી શકો છો, કેમ કે અંદર ભૂલ થશે તો તમારે એક્ઝામિનેશનની અંદર પણ જે છે બહુ ઇસ્યુ આવી શકે છે. આ એની ઓફિશિયલ વેબસાઇટ છે, જ્યાં જઈને તમારે ફોર્મ જે છે એ ફિલ કરવાનું રહે છે અને એ સ્ટેપ પણ એમને આપેલા છે. ત્યારબાદ પેમેન્ટ ઓફ ફીસ કઈ રીતે કરી શકો છો એની પણ એમને બધી જ ડિટેલ જે છે એ અહીં આપેલી છે. એની સાથે સાથે એમને લાસ્ટમાં જે છે બધા ફોર્મ પણ અટેચ કરેલા છે, જે ફોર્મ તમારે ફિલ કરી અને જે છે એ અપલોડ કરવાના રહે છે. તો અહીંયાથી તમે આ પ્રિન્ટ આઉટ લઈ અને આ ફોર્મ ફિલ કરી અને જે છે એ સબમિટ કરી શકો છો. તો આને અંદર ચોક્કસથી અપ્લાય કરજો, કેમ કે બેંક ઓફ બરોડા મીન્સ ગવર્મેન્ટ જોબ જેવી જોબ જે છે તમને મળવાપાત્ર રહે છે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી જેમને જોબની જરૂરિયાત હોય અને જેમને જોબ લેવી હોય એમને આની ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.